હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ। આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય। ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન। હવે જો વ્યવહારમાં આપણે ઘણી બધી વખત પસંદગી અને ગોઠવણી કરવાના અનેક પ્રશ્નોનો સામનો કરવાનો થાય છે। જેમ કે આપણને કોઈ પણ 3 અંક આપેલા છે 1 2 અને 3। તો આ 3 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યા આપણે બનાવી શકીએ। તો હવે જો અહીંયા 3 પોસિબિલિટી થશે। પહેલો અંક 1 હોય, 2 હોય અથવા તો 3 હોય। હવે પહેલો અંક 1 હોય તો અહીંયા બીજા અંક માટે બે પોસિબિલિટી થશે, કાં તો 2 હોય અને કાં તો 3 હોય। હવે પહેલો અંક 2 હોય તો બીજા અંક માટે બે પોસિબિલિટી થશે, કાં તો 1 હોય અને કાં તો 3 હોય। તો 3 માટે 1 અને 2। હવે પહેલો અંક 1, બીજો અંક 2, તો ત્રીજો અંક 3, 2 3 1 2 3 2 1। તો કુલ કેટલી સંખ્યા બનશે? અહીંયા 6 સંખ્યા બનશે। 1 2 3 1 3 2 2 1 3 2 3 1 3 1 2 3 2 1। તો આ 1 2 અને 3 આ 3 અંકોનો ઉપયોગ કરી આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ? 6। બીજું એક્ઝામ્પલ લઈએ આપણે। રૂચા પાસે 2 ટોપ, 3 પેન્ટ્સ અને તેની સાથે યોગ્ય જોડ બને તેવા 2 જોડી શૂઝ છે। તો રૂચા પાર્ટીમાં જવા માટે કેટલા પ્રકારે ડ્રેસની પસંદગી કરી શકે? હવે જો રૂચા પાસે 2 ટોપ, તો કાં તો ટોપ 1 પેર છે કાં તો ટોપ 2। હવે તેની સાથે યોગ્ય જોડ બને તેવા 3 પેન્ટ્સ, તો ટોપ 1, તો ટોપ 1 ઉપર 3 પેન્ટ્સ પહેરી શકે, કાં તો P1 પહેરે, કાં તો P2, કાં તો P3। એ જ પ્રમાણે ટોપ 2 પહેરે તો તેની સાથે ટોપ 1, ટોપ 2, પેન્ટ 1, પેન્ટ 2, પેન્ટ 3। હવે તો કે અહીંયા તેની સાથે યોગ્ય જોડ બને તેવા પાછા 2 જોડી શૂઝ છે। તો ટોપ 1 પહેરે, પેન્ટ 1 પહેરે તો એ શૂઝ 1 પહેરી શકે અથવા તો શૂઝ 2 પહેરી શકે। એ જ પ્રમાણે અહીંયા S1 S2 S1 S2 શૂઝ 1 શૂઝ 2 શૂઝ 1 શૂઝ 2 શૂઝ 1 શૂઝ 2। તો જો આ પાર્ટીમાં જવા માટે કેટલા પ્રકારના ડ્રેસની પસંદગી કરી શકો? 1 2 3 4 5 6 અને 6 12। તો એક ટોપ 1 પહેરે, પેન્ટ 1 પહેરે અને શૂઝ 1 પહેરે, એ પ્રમાણે 12 પ્રકારે તે પાર્ટીમાં જવા માટે ડ્રેસની પસંદગી કરી શકે। હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે દેવ પાસે 2 બેગ, 3 નાસ્તાના ડબ્બા અને 2 બોલ પેન હોય। તો દેવ સ્કૂલે જવા માટે કેટલા પ્રકારે બેગની પસંદગી કરી શકે? એટલે કે આમાંથી કોમ્બિનેશન કેટલા પ્રકારે બનાવી શકે? તો હવે 2 બેગ, કાં તો બેગ 1 લેશે અને કાં તો બેગ 2 લેશે। હવે 3 નાસ્તાના ડબ્બા, તો N1 N2 N3 N1 N2 N3। પછી 2 બોલ પેન, તો અહીંયા બેગ 1 લે, નાસ્તાનો ડબ્બો પેલો લે અને પેન 1 અથવા તો પેન 2, પેન 1 પેન 2 પેન 1 પેન 2 પેન 1 પેન 2 પેન 1 પેન 2। તો જો 1 2 3 4 5 6 6 અને 6 12 પ્રકારે તે સ્કૂલે જવા માટે તૈયાર થઈ શકે। તો હવે જો આ તો આપણે નાની માહિતી આપેલી છે। હવે આપણને એવું કીધું હોય કે 1 2 3 4 5 અને 6, તો આ 6 અંકોનો ઉપયોગ કરી 6 અંકની કેટલી સંખ્યા આપણે બનાવી શકીએ? તો એના માટે આ રીતે ટ્રી ડાયાગ્રામ ડ્રો કરવો શક્ય બનશે નહીં। એ જ પ્રમાણે આ રૂચા પાસે 5 જોડી ટોપ, 10 જોડી પેન્ટ અને 20 જોડી શૂઝ હોય તો પાર્ટીમાં જવા માટે કેટલા પ્રકારે તૈયાર થઈ શકશે? તો એના માટે આ રીતે આપણે ટ્રી ડાયાગ્રામ ડ્રો કરી શકશું નહીં। હવે એ જ પ્રમાણે દેવ પાસે 5 બેગ હોય, 7 નાસ્તાના ડબ્બા હોય અને એક પેનનું બોક્સ હોય, એટલે કે 40 પેન હોય।
તો દેવ સ્કૂલે જવા માટે કેટલા પ્રકાર તૈયાર થઈ શકશે એના માટે આપણે ટ્રી ડાયાગ્રામ ડ્રો કરી શકશું નહીં. તો એના માટે એક ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આવશે. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. તો જો અહીંયા કોઈ એક ક્રિયા એમ પ્રકારે થતી હોય, કોઈ એક ક્રિયા એમ પ્રકારે થતી હોય તેને આનુષંગિક એટલે કે તેને આનુષંગિક બીજી ક્રિયા એન પ્રકારે થતી હોય, તેને આનુષંગિક બીજી ક્રિયા એન પ્રકારે થતી હોય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર કેટલા થશે? અહીંયા m * n. જો આ સિદ્ધાંત ખાસ ધ્યાન આપજો. કોઈ એક ક્રિયા m પ્રકારે થતી હોય તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m * n. એ આપણે કોઈ પણ બે ક્રિયા લીધી, ધારો કે ત્રણ ક્રિયા આપેલી હોય, કોઈ એક ક્રિયા p પ્રકારે, બીજી ક્રિયા q પ્રકારે, ત્રીજી ક્રિયા r પ્રકારે થતી હોય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર આવશે અહીંયા p * q * r એટલે કે બધાયનો ગુણાકાર. હવે આપણે અહીંયા જોઈએ ત્રણ અંક આપેલા છે આપણને. હવે ત્રણ અંકનો 1 2 અને 3 નો ઉપયોગ કરીને આપણે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે. તો જો અહીંયા એકમ, દશક અને 100. તો એકમ નો અંક આપણે અહીંયા 1 2 કે 3 ત્રણ માંથી કોઈ પણ એક મૂકી શકીએ. તો એકમ નું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? ત્રણ પ્રકારે. કાં તો અહીંયા આપણે 1 મૂકી શકીએ, કાં તો 2 મૂકી શકીએ, કાં તો 3 મૂકી શકીએ. પછી ત્રણ માંથી કોઈ પણ એક અંક લઈ લીધો, વધ્યા કેટલા? 2. તો આ દશક નું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? તો કે 2 પ્રકારે. હવે 100 નું સ્થાન તો કોઈ એક અંક વધ્યો હશે તો એ 1 પ્રકારે. હવે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. કોઈ એક ક્રિયા m પ્રકારે થતી હોય તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m * n. 3 * 2 * 1 એટલે કે 6. તો જો 1 2 3 4 5 6 6 સંખ્યા મળે. હવે આપણે એવું કીધું કે 1 2 3 4 5 અને 6 આ 6 અંકોનો ઉપયોગ કરી કેટલી સંખ્યા બનાવી શકાય? તો 6 ખાના ડ્રો કરો. આ સ્થાન પર પ્રકાર ભરી શકીએ આપણે 6 માંથી કોઈ પણ એક સંખ્યા 6 5 4 3 2 અને 1. હવે 6 માંથી કોઈ પણ એક સંખ્યા મૂકી, ધારો કે આપણે 5 મૂકી તો સંખ્યા કેટલી બાકી રહી? અહીંયા 5. 5 માંથી કોઈ પણ એક સંખ્યા આવશે, પછી 4 માંથી કોઈ પણ એક, 3 માંથી કોઈ પણ એક, 2 માંથી કોઈ પણ એક, ને છેલ્લે એક સંખ્યા વધશે એ આપણે અહીંયા મૂકી દેવાની. તો કુલ આવશે અહીંયા 6 * 5 * 4 * 3 * 2 * 1 એટલે કે અહીંયા 720 સંખ્યા આપણને મળશે. હવે એ જ પ્રમાણે અહીંયા જોઈએ આપણે ટોપ, પેન્ટ્સ એન્ડ શૂઝ. તો હવે રૂચા પાસે શૂઝ કેટલા જોડી હતા? 2 જોડી. તો 2 જોડી શૂઝ, 3 જોડી પેન્ટ્સ અને 2 જોડી ટોપ. 2 ટોપ. તો અહીંયા કુલ કેટલા પ્રકાર હતો? 2 3 6 6 2 12. તો એ ત્રણ નો ગુણાકાર એ આપણને મળી જશે. પાર્ટીમાં જવા માટે કેટલા પ્રકારે ડ્રેસની પસંદગી કરી શકશે. હવે એ જ પ્રમાણે અહીંયા ગમે તેટલી જોડી આપી, 5 જોડી ટોપ કીધું હોય તો અહીંયા 5 10 અને શૂઝ 20. તો આનો ગુણાકાર કરી દેવાનો 200 205. આન્સર આવશે 1000. એ જ પ્રમાણે અહીંયા જુઓ બેગ, નાસ્તાના ડબ્બા અને બોલ પેન. તો અહીંયા 3 નાસ્તાના ડબ્બા, તો અહીંયા આવશે 3, પછી 2 બેગ અને બોલ પેન 2. તો 3 * 2 = 6 * 2 = 12. તો 12 પ્રકારે તે સ્કૂલે જવા માટે તૈયાર થઈ શકશે. હવે ગમે તેટલા આપેલા, જો અહીંયા 5 બોલ પેન આપેલી હોય તો અહીંયા આપણે કેટલા લખશું? 5 7 નાસ્તાના ડબ્બા અને 40 પેન હોય તો આ ત્રણનો ગુણાકાર 35 * 40. 35 35 70 140. 1400 પ્રકારે તે સ્કૂલે જવા માટે તૈયાર થઈ શકે. તો આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે પહેલું સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાય 7 પર એક પ્રકારનું એક્ઝામ્પલ જોઈએ આપણે
કે નીચેની શરતો અનુસાર 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય. તો જો આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે એકમ દશક સો. હવે જો આપણે બે ઓપ્શન કીધા ધ્યાન આપજો. અહીંયા અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે એટલે કહો જો આપણે પેલું લઈએ આપણે પુનરાવર્તન સહિત. તો અહીંયા આપણે 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરો તો અહીંયા આપણે 5 માંથી કોઈ પણ એક સંખ્યા મૂકી શકીએ. ધારો કે આપણે 3 મૂકી. હવે દશકના અંક ઉપર આપણે પુનરાવર્તન કરવાનું મીન્સ કે અહીંયા જે આપણે સંખ્યા લીધી ધારો કે અહીંયા લીધી આપણે 3 તો અહીંયા તમે 3 લઈ શકો. અંકોનું પુનરાવર્તન તમે કરી શકો એટલે કે અહીંયા તમે જે સંખ્યા લીધી તે સંખ્યા તમે અહીંયા પણ લઈ શકો અને 100 ના સ્થાન પર લઈ શકો. તો અંકોનું પુનરાવર્તન કીધું હોય તો આ સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 5 પ્રકારે. એ જ પ્રમાણે આ સ્થાન પર 5 પ્રકારે અને 100 નું સ્થાન પણ આપણે 5 પ્રકારે ભરી શકીએ. કારણ તો કે અહીંયા આપણે એમ કીધું છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે એટલે કે પુનરાવર્તન સહિત ત્રણ સંખ્યા આવી રીતે પોસિબલ થાય 3 3 3 અથવા તો 5 5 5 કોઈ પણ એક સંખ્યાનું પુનરાવર્તન અહીંયા શક્ય કીધું છે. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કોઈ એક ક્રિયા m પ્રકારે થતી હોય તેને અનુસંગી બીજી ક્રિયા n પ્રકારે થતી હોય તો ક્રિયા કરવાના કુલ પ્રકાર m * n. તો અહીંયા 5 * 5 * 5 125. હવે બીજો ઓપ્શન કીધું છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી એટલે કે પુનરાવર્તન રહિત. પુનરાવર્તન કરવાનું નથી તો આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે એકમ દશક સો. તો આ સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ એકમનું સ્થાન હંમેશા આપણે એકમના સ્થાનથી શરૂઆત કરશું તો એકમનું સ્થાન આપણે 5 પ્રકારે ભરી શકીએ કારણ કે 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરવાનો છે. હવે દશકનું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ તો કે 4 પ્રકારે. અહીંયા 5 માંથી કોઈ પણ એક સંખ્યા આવી ગઈ ધારો કે અહીંયા લીધી આપણે 1 તો આ સ્થાન આપણે 2 3 4 અથવા તો 5 માંથી ભરી શકીએ તો દશકનું સ્થાન 4 પ્રકારે. તે જ પ્રમાણે 100 નું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 3 પ્રકારે. તો અહીંયા કુલ 5 * 4 * 3 કુલ કેટલી સંખ્યા બનશે 60 સંખ્યા પુનરાવર્તન રહિત એટલે કે પુનરાવર્તન વગર. બીજો એક્ઝામ્પલ જોઈએ. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય અહીંયા પુનરાવર્તન સહિત કીધું છે તો 1 2 3 4 5 અને 6 અંકો વડે 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બને. તો આપણે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે 3 અંકની. એકમ દશક સો. હવે અહીંયા આપણે યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમનો શું હોવો જોઈએ 2 4 6 8 અથવા તો 0. તો આપણે કેટલા અંકનો ઉપયોગ કરવાનો છે 1 2 3 4 5 અને 6. તો હવે આમાંથી જો 2 4 અને 6 જો આ ત્રણ સંખ્યા એકમનો અંક હોય તો સંખ્યા કેવી બને યુગ્મ સંખ્યા. તો અહીંયા આપણે એકમના સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ 3 પ્રકાર. કાં તો 2 મૂકી શકીએ કાં તો 4 મૂકી શકીએ અને કાં તો 6 મૂકી શકીએ. હવે અહીંયા શું થશે આપણને પુનરાવર્તન કરી શકાય. તો આપણી પાસે કુલ કેટલી સંખ્યા હતી 6 સંખ્યા. તો આ દશકનું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 6 પ્રકારે અને 100 નું સ્થાન પણ 6 પ્રકારે. તો અહીંયા 6 * 6 * 3 6 તેરી 18 18 પંચાની 18 6 108 પુનરાવર્તન સહિત. હવે જો આનો આ ક્વેશ્ચન એવું કીધું હોય કે જો અંકોનું પુનરાવર્તન કરી શકાય નહીં તો 1 2 3 4 5 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય. તો આપણે જોઈએ અહીંયા પુનરાવર્તન રહિત પુનરાવર્તન કરવાનું નહીં તો એકમ દશક સો. આ સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ કાં તો 2 કાં તો 4 અને કાં તો 6 એટલે કે આ 3 પ્રકારે ભરી શકીએ. હવે 3 માંથી કોઈ પણ એક સંખ્યા આવી ગઈ ધારો કે લીધી આપણે અહીંયા 4 તો 4 સિવાય કેટલી સંખ્યા વધશે 5 સંખ્યા વધશે. તો આ દશકનું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ 5 પ્રકારે અને 100 નું સ્થાન 4 પ્રકારે.
કારણ તો કે કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાનું નથી. અહીંયા આવી રીતે પોસિબલ થઈ શકશે 2 2 2 4 4 2, પરંતુ અહીંયા જો 1 3 2 એટલે કે અંકોનું પુનરાવર્તન શક્ય બનશે નહીં. તો કુલ કેટલી સંખ્યા બનશે? અહીંયા 4 × 5 × 3 15 ચોક 60. એક્ઝામ્પલ નંબર 6 જોઈએ 3 જોઈએ. અહીંયા ખાસ જોવાનું આપણે પુનરાવર્તન કીધું છે કે નહીં. તો પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરો વાળા કેટલા સંકેત બનાવી શકાય? હવે કુલ કેટલા અક્ષર વાળા સંકેત બનવાના સાંભળે? 4 અક્ષર વાળા. 1 2 3 4. હવે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગ કરવાનો એટલે કે A થી લઈને J સુધીનો ઉપયોગ કરવાનો છે. અને પુનરાવર્તન સિવાય કીધું છે. તો જો આ પહેલું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? 10 એટલે કે A થી લઈને J સુધીનો કોઈ પણ આપણે મૂળાક્ષર લખી શકીએ. પછી બીજું સ્થાન 9 પ્રકારે, ત્રીજું સ્થાન 8 પ્રકારે અને ચોથું સ્થાન 7 પ્રકારે. કારણ કે કોઈ પણ મૂળાક્ષરનું આપણે પુનરાવર્તન કરવાનું નથી. તો કુલ કેટલા સંકેત બનાવી શકાય? 7 × 8 × 9 × 10 જે આવે તે આન્સર. હવે એવું કીધું હતું કે પુનરાવર્તન સહિત અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષર વાળા કેટલા સંકેત બનાવી શકાય? તો અહીંયા આપણે 4 અક્ષર વાળો સંકેત બનાવવાનો છે. પુનરાવર્તન કરવાનું તો આ 10 પ્રકારે, બીજું સ્થાન પણ 10 પ્રકારે, ત્રીજું સ્થાન પણ 10 પ્રકારે અને ચોથું સ્થાન પણ 10 પ્રકારે. તો કુલ કેટલા સંકેત બનાવી શકીએ આપણે? 10 ની 4 ઘાત. જો અહીંયા આવી રીતે પોસિબલ થશે A B C D કોઈ પણ ક્રમ અક્ષરનું પુનરાવર્તન થશે નહીં. અને અહીંયા 4A 4B 4C 4D એવા સંકેત પણ પોસિબલ થશે. કારણ કે અહીંયા પુનરાવર્તનની છૂટ છે, અહીંયા પુનરાવર્તનની છૂટ નથી. આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 4. 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? હવે આપણને સ્પેસિફિકેશન આપેલું છે કે દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય છે તથા અંકોનું પુનરાવર્તન થતું નથી. હવે જો 0 થી 9 એટલે કે 10 અંકોનો ઉપયોગ કરવાનો છે અને 5 અંકો વાળા ટેલિફોન નંબર બનાવવાના છે આપણે 1 2 3 4 અને 5. હવે અહીંયા દરેક નંબરની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 67 થી. એટલે કે પહેલું અને બીજું સ્થાન ફિક્સ થઈ ગયું. હવે બાકીના 3 સ્થાન. તો આ 3 સ્થાનમાં આપણે 8 સંખ્યા મૂકી શકીએ આપણે. 0 1 2 3 4 5 8 અને 9. તો હવે અહીંયા આપણે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો આ સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ આપણે? 8 પ્રકારે, આ સ્થાન 7 પ્રકારે અને આ સ્થાન 6 પ્રકારે. કારણ તો કે જો આપણી પાસે 0 1 2 3 4 5 6 7 8 9 આ 10 અંકોનો ઉપયોગ કરવાનો છે. એમાં પહેલા અને બીજા એ 6 અને 7 પહેલું અને બીજું સ્થાન ફિક્સ થઈ ગયું. તો બચ્ચા કેટલા? તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ સ્થાન આપણે 8 પ્રકારે, આ સ્થાન 7 પ્રકારે અને આ સ્થાન 6 પ્રકારે ભરી શકીએ. કારણ કે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. આ તો ફિક્સ થઈ ગયું. અહીંયા હંમેશા 6 જ આવે અને અહીંયા હંમેશા 7. તો કુલ 1 1 6 7 8 7 6 42 8 16 1 32 ને 1 33. તો કુલ 336 ટેલિફોન નંબર આપણે બનાવી શકીએ કે જેની શરૂઆતમાં 67 આવતો હોય અને બાકી પછીના 3 સ્થાનમાં અંકોનું પુનરાવર્તન કરવાનું ના. હવે એવું કીધું હોય કે અંકોનું પુનરાવર્તન શક્ય છે. પહેલા બે સ્થાન ફિક્સ 67 અને બાકીના સ્થાનમાં આપણે અંકોનું પુનરાવર્તન કરી શકીએ. તો આ સ્થાન કયા પ્રકારે આવે? 10 પ્રકાર. આ સ્થાન 10 પ્રકારે અને આ સ્થાન પણ કેટલા પ્રકારે આવે? 10 પ્રકારે. કારણ તો કે આપણે 0 થી 9 એટલે કે 10 અંકોનો ઉપયોગ કરવાનો છે. તો આ સ્થાન ત્રણ સ્થાન આપણે 10 પ્રકારે ભરી શકીએ. કારણ તો કે આ નંબરમાં આ રીતે પોસિબલ થશે 5 5 6 6 7
આવી રીતે પણ શક્ય બનશે. સોરી, અહીંયા 67 જ આવશે. બાકીના સ્થાનમાં તમે પુનરાવર્તન કરી શકો. તો એ આવશે અહીંયા 10 10 10 એટલે કે 10 ક્યુબ 1000 નંબર આપણે બનાવી શકીએ જો પુનરાવર્તનની છૂટ હોય તો. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 5. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે તો કેટલા શક્ય પરિણામો હશે? કેટલી વખત ઉછાળવામાં આવે છે? 3 વખત. તો પહેલી વખત તમે સિક્કો ઉછાળો તો બે પોસિબિલિટી થશે, કાં તો હેડ કાં તો ટેલ. બીજી વખતે પણ 2 અને ત્રીજી વખતે પણ કેટલી પોસિબિલિટી થશે? 2. તો અહીંયા કુલ 2 દુ 4 4 દુ 8 તો કુલ 8 શક્ય પરિણામો થશે. એ શક્ય પરિણામો આપણે સંભાવનામાં જોયા. ધોરણ 10 માં 4 હેડ 4 ટેલ 2 હેડ 2 ટેલ 2 હેડ 2 ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ અને હેડ ટેલ. તો 8 શક્ય પરિણામો આવશે. હેડ 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 ટેલ એ જ પ્રમાણે ટેલ ટેલ ટેલ. તો અહીં કીધું કે 4 વખત ઉછાળે તો 4 વખત ઉછાળે તો કેટલા આવશે? 2/4. n વખત કીધું હોય તો 2/n શક્ય પરિણામો શક્ય બને. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 6. ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલા છે. તો એકની નીચે બીજો એવા બે ધ્વજથી કેટલા સંકેત બનાવી શકીએ? એકની નીચે બીજો. તો કુલ કેટલા ધ્વજ આપેલા છે આપણને? 5 ધ્વજ. તો હવે આપણે અહીંયા પેલું સ્થાન જે રહ્યું એ કેટલા પ્રકારે ભરી શકીએ? 5 પ્રકારે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે પુનરાવર્તનની છૂટ છે કે નહીં એવું કઈ આપણને કીધું નથી, પરંતુ અહીંયા જુઓ એવા બે ધ્વજથી કેટલા સંકેત બનાવી શકીએ. હવે અહીંયા બંને સેમ કલર લઈએ તો અલગ અલગ સંકેત બનશે નહીં. મીન્સ કે આપણે પેલો 5 માંથી કોઈ પણ એક ધ્વજ લીધો તો બીજું સ્થાન આપણે કેટલા પ્રકાર ભરી શકીએ? તો કે જે પહેલા ધ્વજ લીધો તે આપણે લઈ શકીએ નહીં. તો એ સિવાયના બીજા કેટલા વધ્યા? 4. તો 5 ચોક 20. તો 20 પ્રકારે આપણે સંકેત બનાવી શકીએ. તો હવે આ જ્યારે આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય ત્યારે તમારે પુનરાવર્તનની છૂટ આપેલી છે કે નહીં, કે પુનરાવર્તન સહિત છે કે પુનરાવર્તન રહિત, એ ખાસ જોવાનું. થેન્ક યુ.